નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે લોકોને દાંતમાં દુખાવો રહે છે, દાંતોમાં કેવિટી થઈ ગઈ છે, દાંતો સડવાના ચાલુ થઈ ગયા છે, પેઢામાં સોજો રહે છે, મોઢામાંથી દુર્ગંધ આવે છે, તો શું કરવું? મિત્રો, આજના વિડીયોમાં હું તમને 7 અલગ અલગ રીત બતાવવાનો છું અને એ એકદમ સરળ છે અને તમે આનો ઉપયોગ કરશો રીતનો તો ચોક્કસ તમને સારો એવો ફાયદો થશે. મિત્રો, જે પહેલી રીતની જે વાત કરું છું એની અંદર જે લોકોને એમ લાગે કે દાંતમાં દુખાવો થવાનો છે અને આ દુખાવાને જો તાત્કાલિક દૂર કેવી રીતે કરવો, તો એના માટે હું તમને ઘરગથ્થુ ઉપાય બતાવવાનો છું. તો તમારે એના માટે લેવાની છે ફટકડી. મિત્રો, આ છે ફટકડી, તમે જોઈ રહ્યા છો, પણ તમારે આપણે આ ફટકડી લેવાની નથી જે એકદમ ચોરસ હોય, લીસી હોય એવી ફટકડીનો તમારે ઉપયોગ નથી કરવાનો. તમારે આવી સાકર જેવી હોય ફટકડી એનો તમારે ઉપયોગ કરવાનો છે. અને મિત્રો, તમને બજારમાંથી તમને ફટકડી મળી જશે. એના માટે તમારે શું કરવાનું છે કે અડધો ગ્લાસ જેટલું તમારે પાણી લેવાનું છે, એની અંદર તમારે ફટકડી નાખવાની છે અને એકાદ મિનિટ તમે એને રાખી મૂકશો એટલે એનો થોડો કલર ચેન્જ થવા લાગશે. અને પછી તમારે એ જે પાણી છે એને તમારે મોઢામાં લઈ 25 થી 30 સેકન્ડ સુધી એને તમારે મોઢામાં રાખવાનું છે. એટલે ચારે બાજુ તમારે એને હલાવવાનું છે અને પછી તમારે એના કોગળા કરવાના છે. કાળજી એટલી રાખવાની છે કે આ પાણી શરીરની અંદર જવું જોઈએ નહીં. 25 થી 30 સેકન્ડ પછી આ પાણી તમારે મોઢામાંથી બહાર નીકાળી દેવાનું છે, એટલે કે તમારે કોગળા કરી દેવાના છે. અને પછી 2 થી 3 મિનિટ પછી તમારે ચોખ્ખા પાણીથી કોગળા કરી દેવાના છે અને તમારે આ પ્રયોગ અઠવાડિયામાં 3 થી 4 વખત કરવાનો છે. મિત્રો, હવે બીજા નંબરની વાત કરું તો મિત્રો, તમે સાંભળ્યું હશે, એક વસ્તુ તમે સાંભળી હશે કે ક્યા આપકે ટૂથપેસ્ટ મેં નમક હૈ? મિત્રો, એનાથી તમારે સમજી જવાનું છે. જે લોકો પોતાના દાંતનું જિંદગીભર ખ્યાલ રાખવા માગતા હોય એ લોકો માટે હું બેસ્ટ ઉપાય લાવ્યો છું. એની અંદર તમારે શું કરવાનું છે કે તમારે અડધા ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું નાખવાનું છે. પછી એને તમારે રાત્રે સૂતા પહેલાં કોગળા કરવાના છે. મિત્રો, તમે ખાલી 7 દિવસ તમે કરશો તો 8મા દિવસથી તમને જોરદાર અનુભવ થવા લાગશે. મિત્રો, ત્રીજા નંબરની વાત કરું તો આ જે પ્રયોગ છે એની અંદર તમારે શું કરવાનું છે, તો તમારે ફટકડી છે, પહેલાં તમારે તવી લેવાની છે. તવીને તમારે થોડી ગરમ કરવાની છે. ગરમ થઈ જાય તવી પછી તમારે એના ઉપર ફટકડી મૂકવાની છે. ફટકડીને ગરમ કરશો એટલે પહેલાં એ લિક્વિડ થઈ જશે અને પછી તમારે કમ્પ્લીટ લિક્વિડ થઈ જાય એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને એને ઠંડુ થવા દેવાનું છે. પછી તમારે એ ફટકડીને એમાંથી લઈ લેવાની છે અને તમારે એને ખાંડી નાખવાની છે અને તમારે એનો પાવડર બનાવવાનો છે. તેમાં તમારે જે ફટકડી હતી એમાં અડધી ચમચી પાવડર જે આપણે બનાવી અને એની અંદર થોડું સરસિયાનું તેલ લઈ અને પેસ્ટ બનાવવાની છે. આપણે જે ફટકડીનો બનાવ્યો પાવડર એમાંથી તમારે અડધી ચમચી જ લેવાનો છે પાવડર અને થોડું અંદર સરસિયાનું તેલ નાખવાનું છે અને મલમ જેવું એટલે કે પેસ્ટ જેવું તમારે
બનાવી દેવાનું છે અને આ પેસ્ટને તમારે દાંતની અંદર ઉપર નીચે ચારે બાજુ તમારે એનાથી એને મસાજ કરવાનું છે અને પછી તમારે એના કોગળા કરવાના છે. આ પ્રયોગ રાત્રે સૂતા પહેલાં કરવાનો છે. આનાથી તમને શું ફાયદો થશે કે જે લોકોને કેવિટી અથવા દાંતોમાં સડો હોય તો શું થશે કે સડો આગળ વધતો રોકાઈ જશે, દાંતમાં દુખાવો ઓછો થશે, પેઢામાં પણ જે સોજો હોય દુખાવો હોય એની અંદર પણ તમને રાહત થશે. મિત્રો, ચોથા નંબરની જે વાત કરવાનું છું એમાં હું દાંતને સફેદ કરવા માટેની વાત કરવાનું છું કે જે લોકોના દાંત પીળા થઈ ગયા હોય અને એ લોકોને જો દાંત સફેદ કરવા હોય તો એક ઘરગથ્થુ ઉપચાર છે અને 100% એનું રિઝલ્ટ છે. તો તમારે શું કરવાનું છે, મીઠા સોડા લેવાના છે થોડા, એમાં તમારે 4 થી 5 લીંબુના બૂંદ નાખવાના છે, લીંબુના ટીપા 4 થી 5, અને એને મિક્સ કરી અને તમારે એને દાંત ઉપર ઘસવાનું છે. એટલે જો પીળા દાંત હશે તો એ સફેદ થઈ જાય છે. તમારે અઠવાડિયામાં એક જ વાર એનો પ્રયોગ કરવાનો છે અને 5 મિનિટ થઈ જાય એટલે પછી તમારે એના કોગળા કરી દેવાના છે. મિત્રો, 5મા નંબરની વાત કરું તો જે લોકોને દાંતના દુખાવામાંથી તાત્કાલિક આરામ જોતો હોય તો એ લોકો માટે એક પ્રયોગ છે. એમાં તમારે શું કરવાનું છે કે 100 ગ્રામ ફટકડી લેવાની છે અને 10 ગ્રામ ગેરું, તમને ગેરું ગમે ત્યાં તમારી દુકાનેથી આસાનીથી તમને મળી જશે. હવે બંનેનો તમારે પાવડર બનાવી અને ભેગું કરી દેવાનું છે. હવે તમને ગમે ત્યારે દાંતમાં દુખાવો થાય ત્યારે આ પાવડરને જે જગ્યાએ દુખાવો થયો હોય તે જગ્યા પાસે તમારે હલકા હાથે મસાજ કરવાની છે અને તમારે પછી કોગળા કરી લેવાના છે. તો દાંતના દુખાવામાં તમને તાત્કાલિક રાહત થઈ જશે. મિત્રો, 6થા નંબરની વાત કરું કે જે લોકોને લાઈફ ટાઈમ દાંતને સારા રાખવા હોય, આ જીવન જો દાંતને સારા રાખવા હોય તો શું કરવાનું? મિત્રો, તમારે ખાધાના પછી આપણે ગમે ત્યારે ભોજન કર્યું, આપણે જમવાનું ખાધું, દિવસમાં 3 વાર ખાઈએ કે જેટલી વાર ખાઈએ, તો જમ્યાના 10 મિનિટ પછી તમારે કોગળા કરવાના છે. અને બીજું, કેટલા ઓછામાં ઓછા 8 થી 10 વખત તમારે કોગળા કરવાના છે. અને તમારે કોગળા એવી રીતે કરવાના કે આપણે જે જમ્યા હોય એના જો કોઈ કણ દાંતમાં ફસાયા હોય તો એ નીકળવા જોઈએ. અને તમે દિવસમાં જેટલી વાર ખાઓ એટલી વાર તમારે 10 મિનિટ પછી જો તમે કોગળા કરશો તો લાઈફ ટાઈમ તમારા દાંત સારા રહેશે. મિત્રો, 7મા નંબરના ઉપાયની વાત કહું તો જે લોકોને સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ હોય, દાંતોમાં સેન્સિટિવિટી હોય, તો એ લોકોએ રાત્રે મીઠાના પાણીના કોગળા કરવા અને પછી સરસિયાનું તેલ લઈ દાંત પર લગાવવાનું છે અને 5 થી 10 મિનિટ પછી તમારે ફરીથી અને ચોખ્ખા પાણીથી કોગળા કરી લેવાના છે. અને જીભ બરાબર આપણે સાફ કરવાની છે, એટલે કે ટંગ આપણે બરાબર એને ક્લીન કરવાની છે. તમે કરશો તમને 8 થી 10 દિવસમાં તમને ચોક્કસ ફાયદો જોવા મળશે. મિત્રો, મને આશા છે કે તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો, કંઈક નવું તમે જાણ્યા હશો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય મિત્રો.